મિત્રો આ છે ને એ રાજકોટની અંદર મારા ઘરની બાજુમાં જ છે. બહુ સરસ ફાફડા બનાવે છે અને પ્યોર સ્વામિનારાયણના ભગત છે, એટલે એમાં મિલાવટ લગભગ 99% હોય જ નહીં. જો એ સવારે અને સાંજે એનું એડ્રેસ છે ને એ મિલપરા મેઇન રોડ ઉપર છે. રાજહંસ ફરસાણ કરીને છે. ઘણા વર્ષોથી આખું ફેમિલી છે એ આ વેપારની અંદર છે. શુદ્ધ સાત્વિક અને સરસ મજાના તમારા ગાંઠિયા કે ફરસાણ ખરેખર ખાવું હોય ને તો આ એરિયાની અંદર હું આ ભાઈનું નામ લઈશ. શું કામ? તો કે હું છેલ્લા 15 વર્ષથી તો હું આ ભાઈને પર્સનલી ઓળખું છું અને મને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે મેં આ ભાઈ પાસેથી ઘણી વખત લઈ અને મેં ખાધા છે. તેલ બહુ સારું હોય છે, એનો સંભારો બહુ સારો હોય છે, એ જે કંઈ મરી મસાલો વાપરે છે એ શુદ્ધ અને પ્યોર અને ચોખ્ખું છે. જો આવું સારું તેલ ખવડાવવાવાળા અને સારા ફાફડા ખાવાવાળા માર્કેટમાં બહુ ઓછા છે. બધાને રૂપિયા કમાવા છે, પણ સારી વસ્તુ કોઈને છે ને ખવડાવવી નથી. આ હકીકત છે. એટલે આ લોકોનો સિદ્ધાંત છે કે આપણાથી બને એટલું હંમેશા ચોખ્ખાઈ અને શુદ્ધતાથી જ વસ્તુ આપવાની ગ્રાહકને, કારણ કે ગ્રાહક છે એ ભગવાન છે. તમે જો એનું તેલ કેવું છે, સરસ, બરાબર. એ બનાવે છે એની મેથડ તમે જુઓ. પછી જે વસ્તુ વપરાય છે એ જે છે એ કહીને તમને આપે છે. એવું નથી કે હા પાછું ગરમા ગરમ હો, એવું નહીં કે ચલો તમને બનાવી નાખ્યા અને ઉપર મૂકી દીધા અને તમને આજે જ બનાવ્યા છે. ઘણા કેવું કરે કે સવારમાં વહેલા બનાવી નાખે ને સાંજ સુધી એને ગરમ કરીને આપી દે. આ લોકોનું એવું નથી. આ લોકો જે છે એ જ તમારી સામે અને લાઈવ તમારી સામે જ બનાવીને આપે. તમે જુઓ એ બનાવે છે એ ભાઈ, અને તેલ અને ચોખ્ખાઈ બહુ સરસ. મને તો કામ ગમ્યું એટલે, નહીંતર તો છે ને હું આ પ્રમોશન માટે વિડીયો નથી, પણ જેનું સારું કામ છે એને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે લોકોને સારું ખવડાવો. જો ફાફડા જલેબી છે એ રાજકોટની, જેને કહેવાય ને કે જીવાદોરી કહો તો ચાલે, કારણ કે એના વગર લગભગ સવાર કે સાંજ થતી જ નથી. લોકો બહુ સરસ ખાવાના શોખીન છે. તો ખરેખર નમ્ર વિનંતી છે, તમે જે કંઈ પણ બનાવો ને ખરેખર ફરસાણવાળાને તેલ સારું વાપરો. લોકો તમને ઓલરેડી રૂપિયા આપે જ છે, એના જ રૂપિયા આપે છે. તો ખરેખર દરેક લોકો જો આવું વિચારે ને, ફરસાણવાળા, જો ગ્રાહક તો તમે કયો એ રૂપિયા આપે છે, તમે એમ કહો કિલોના 300 રૂપિયા તો ઓકે, દેવા તૈયાર છે. તમે કે કિલોના 400 રૂપિયા તો એ આપવા તૈયાર છે. ધે આર રેડી ટુ પે, રાઈટ. પણ એને ક્વોલિટીવાળી પ્રોડક્ટ જોઈએ છે, એને સારી વસ્તુ જોઈએ છે, ચોખ્ખાઈ, શુદ્ધતા. અને આ ભરોસાનો વેપાર છે મિત્રો. તમારે લાંબી દ્રષ્ટિથી વેપાર કરવો હોય ને તો આ એક જ ફંડા છે કે સારું લોકોને સાચું અને સારું ખવડાવો. બરાબર, આ હકીકત છે. આ વડી બનાવે છે, જો છે કેટલી સરસ, એકદમ સોફ્ટ. મરી મસાલાથી માંડીને તમામ વસ્તુ આ લોકો ઉપયોગ કરે છે. આ ચોળાફળી છે, આ અડદિયા છે, પોતે જ જાતે ઘરે બનાવે છે. તેલમાં બનાવે તો તેલનું કહે છે, ઘીમાં બનાવે તો એ ઘીનું કહે છે. કયું તેલ વાપરે છે એ પણ દરેક ગ્રાહકને કહે છે. કયું ઘી વાપરે છે એ પણ ગ્રાહકને કહે છે. એટલે આમાં કોઈ છુપી વસ્તુ છે નહીં. અને ખાસ એ લોકોનો સ્વભાવ છે ને એ બહુ શાંત અને સરસ મજાનો છે. વેપાર કરવાની આ એક થિયરી છે કે એકદમ બરફની પાટ રાખીને વેપાર કરવામાં આવે ને તો જ ગ્રાહક સચવાય એમ છે, એ હકીકત છે. અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. મેં પ્રત્યક્ષ જોયું છે. તમે જો આ ફાફડા એને બનાવ્યા પછી પણ તમે તેલ જુઓ, નહીંતર ઘણીવાર છે ને કડાઈ આખી કાળા કલરની થઈ ગઈ હોય, પણ આ તમે જુઓ એકદમ સરસ ચોખ્ખું શુદ્ધ તેલ છે અને બનાવવાની થિયરી એની છે. ખરેખર મિત્રો આ એરિયામાં તમે ક્યાંય રહેતા હોય ને તો એક વખત આ ભાઈની ખાસ તમે પ્રયત્ન ટ્રાય કરજો. તમને ફાફડા ખાવાની બહુ મજા આવશે. બરાબર, મસ્ત રહ્યો, હસતા રહ્યો અને ખુશ રહ્યો.